વહાલી દીકરી યોજના 2026 ઓનલાઈન અરજી કરો પાત્રતા અને રૂ 1,10,000ના લાભો ગુજરાત સરકારે કન્યાઓને સશક્ત બનાવવા અને તેમને ઉજ્જવળ ભવિષ્ય પૂરું પાડવા માટે વહાલી દીકરી યોજના 2026 રજૂ કરી છે। મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત આ યોજના પુત્રીઓ ધરાવતા પરિવારોને નોંધપાત્ર નાણાકીય સહાય પૂરી પાડે છે। પ્રાથમિક ધ્યેય રાજ્યમાં લિંગ ગુણોત્તરમાં સુધારો કરવાનો, બાળ લગ્ન અટકાવવાનો અને કન્યાઓમાં ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે। વિશ્વસૂચિ કોષ્ટક વહાલી દીકરી યોજના 2026 ઓનલાઈન અરજી કરો પાત્રતા અને રૂ 1,10,000ના લાભો નાણાકીય સહાયનું વિશ્લેષણ હપ્તા પાત્રતા માપદંડ અરજી માટે જરૂરી દસ્તાવેજો વહાલી દીકરી યોજના 2026 માટે કેવી રીતે અરજી કરવી ઓનલાઈન પ્રક્રિયા વહાલી પુત્રી યોજના 2026 મહત્વની લિંક્સ ઓફલાઈન પ્રક્રિયા નિષ્કર્ષ વહાલી દીકરી યોજના 2026 ઓનલાઈન અરજી કરો પાત્રતા અને રૂ 1,10,000ના લાભો વહાલી દીકરી યોજના એ એક સરકારી યોજના છે જે ગુજરાતમાં પાત્ર છોકરીઓને રૂ 1,10,000 સુધીની નાણાકીય સહાય પૂરી પાડે છે। આ યોજના લાંબા ગાળાની શિષ્યવૃત્તિ યોજનાની જેમ કામ કરે છે, જ્યાં સરકાર છોકરીને તેના જીવનના વિવિધ તબક્કામાં ટેકો આપે છે। નાણાકીય સહાયનું વિશ્લેષણ હપ્તા 1,10,000 રૂપિયાનો કુલ લાભ એકસાથે આપવામાં આવતો નથી। છોકરી પોતાનો અભ્યાસ ચાલુ રાખે તે સુનિશ્ચિત કરવા માટે તેને 3 મુખ્ય હપ્તામાં શિષ્યવૃત્તિ તરીકે વહેંચવામાં આવે છે। પહેલો હપ્તો છોકરી ધોરણ 1માં પ્રવેશ લે ત્યારે 4,000 રૂપિયા આપવામાં આવે છે। બીજો હપ્તો છોકરી ધોરણ 9માં પ્રવેશ લે ત્યારે 6,000 રૂપિયા આપવામાં આવે છે। ત્રીજો હપ્તો છોકરી 18 વર્ષની થાય ત્યારે 1 લાખ રૂપિયાનો અંતિમ એકમ રકમ આપવામાં આવે છે। આ રકમનો ઉપયોગ તેના ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન ખર્ચ માટે કરી શકાય છે। પાત્રતા માપદંડ આ ગુજરાત સરકારની શિષ્યવૃત્તિનો લાભ મેળવવા માટે નીચેના માપદંડો પૂર્ણ કરવા આવશ્યક છે। અરજદાર ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ। આ યોજના ફક્ત પરિવારની પહેલી 2 દીકરીઓ માટે જ લાગુ પડે છે। માતા પિતાની સંયુક્ત વાર્ષિક આવક રૂ 2 લાખથી વધુ ન હોવી જોઈએ। છોકરીનો જન્મ 2 ઓગસ્ટ 2019ના રોજ અથવા તે પછી થયો હોવો જોઈએ। અંતિમ હપ્તા માટે છોકરીના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા થયેલા ન હોવા જોઈએ। અરજી માટે જરૂરી દસ્તાવેજો અરજી પ્રક્રિયા સરળ બને તે માટે નીચેના દસ્તાવેજો તૈયાર રાખો। છોકરીનું જન્મ પ્રમાણપત્ર માતા પિતાનું આધાર કાર્ડ સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ આવકનું પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો રેશન કાર્ડ વીજળી બિલ અથવા મતદાર આઈડી બેંક પાસબુક પ્રાધાન્ય માતા અથવા બાળકીના નામે બાળકોની સંખ્યા અંગે સ્વઘોષણા ફોર્મ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ વહાલી દીકરી યોજના 2026 માટે કેવી રીતે અરજી કરવી તમે આ યોજના માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો। ઓનલાઈન પ્રક્રિયા ગુજરાત સરકારના સત્તાવાર પોર્ટલ ઇમહિલા કલ્યાણની મુલાકાત લો। તમારી નોંધણી કરાવો અને તમારા ઓળખપત્રોનો ઉપયોગ કરીને લોગ ઇન કરો। વહાલી દીકરી યોજના 2026 અરજી ફોર્મ સચોટ વિગતો સાથે ભરો। જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરો। ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો। વહાલી પુત્રી યોજના 2026 મહત્વની લિંક્સ નવા ફોર્મ માટે લોગિન અહીં ઓનલાઈન અરજી કરો। અરજીની સ્થિતિ તપાસવા માટે ઓનલાઈન સ્ટેટસ તપાસો।
નંબર ઇમ્હિલા કલ્યાણ અને ઇસ્માજ કલ્યાણ. ઓફલાઇન પ્રક્રિયા. તમારા નજીકના આંગણવાડી કેન્દ્ર, ગ્રામ પંચાયત કચેરી અથવા તાલુકા મામલતદાર કચેરીની મુલાકાત લો. વહાલી દીકરી યોજના માટે ભૌતિક અરજી ફોર્મ એકત્રિત કરો. બધા જરૂરી દસ્તાવેજોની ફોટોકોપી જોડો. ભરેલું ફોર્મ ઓફિસમાં પાછું સબમિટ કરો અને સ્વીકૃતિ રસીદ મેળવો. નિષ્કર્ષ. વહાલી દીકરી યોજના 2026 એ એક જીવન બદલી નાખનારી નાણાકીય સહાય કાર્યક્રમ છે જે સુનિશ્ચિત કરે છે કે ગુજરાતની દરેક છોકરી પાસે તેના સપનાઓને સાકાર કરવા માટે સંસાધનો છે. ઉચ્ચ શિક્ષણ અને લાંબા ગાળાના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરીને આ શિષ્યવૃત્તિ આગામી પેઢીની મહિલાઓ માટે એક મજબૂત પાયો બનાવી રહી છે. ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ, સ્ત્રી શિક્ષણ અનુદાન ગુજરાત, કન્યાઓ માટેની સરકારી યોજનાઓ 2026, ગુજરાત કન્યા શિષ્યવૃત્તિ, ઉચ્ચ શિક્ષણ નાણાકીય સહાય, વહાલી દીકરી યોજના પાત્રતા, વહાલી દીકરી યોજના ઓનલાઇન અરજી કરો, વહાલી દીકરી યોજના 1 લાખ રૂપિયા, 2026 લાખ રૂપિયા, વહાલી દીકરી યોજના ફોર્મ PDF, ગુજરાત સરકારમાં